વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા મોતીવાડા ગામની સીમમાં નેશનલ હાઇવે પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પાવર કેબલના ડ્રમ ભરેલી એક ટ્રક પલટી મારી ગઈ હતી. મળતી વિગત મુજબ ટ્રક નંબર GJ12BW2759 પાવર કેબલના મોટા રોલ ભરીને પસાર થઈ રહી હતી. તે દરમિયાન મોતીવાડા પાસે આવેલા ટર્નિંગ પર ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઇડમાં પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી જતાં તેમાં ભરેલા પોલીકેબ કંપનીના લાખોની કિંમતના કેબલના ડ્રમ રસ્તા પર અને ખેતરમાં વેરાઈ ગયા હતા. ટ્રક પલટી જવાની ઘટનાને પગલે હાઇવે પર પસાર થતા વાહન ચાલકોમાં ફાળ પડી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકને મોટું નુકસાન થયું છે. અકસ્માતને કારણે હાઇવેના એક તરફના માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં ક્રેન દ્વારા ટ્રક અને કેબલના ડ્રમને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.